અમદાવાદના દાણી લીમડાના ખવાજમાં ફ્લેટમાં આગ ફાટી નીકળતી હતી અને મળતી જાણકારી અનુસાર શહેરમાં દાણી લીમડા વિસ્તારમાં ખવાજા ફ્લેટમાં લાગેલી આગના એક બાળકીનું મોત થયું છે. અમદાવાદમાં દાણી લીમડામાં આગનું કારણ સામે આવ્યું છે અને ખવાજા ફ્લેટમાં ઇલેક્ટ્રિક પ્લેન અને એક્ટિવા કારણે આગ ફેલાતી હતી અને આગની ફેલાતી ઘટના બાળકીનું મોત હતું અને 8 લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને આગના કારણે અફરાતફરી માહોલ સર્જાયો હતો અને આ ભારે જમેત બાદ આગ કાબુ મેળવવામાં આવ્યો હતો અને ફાયર વિભાગે 70 લોકો બચાવ્યા હતા અને સારવારમાં એલપીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને આગમાં ઘાયલ થયેલા લોકોને નજીકના હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. 4 વાગ્યેથી 45 મિનિટ આગ લગાવીમાં કાબુ લેવામાં આવી હતી અને અકબંધ ઘટના સ્થળે પહોંચી હતી અને કાબુ કરનાર પીવા શરૂ કર્યા. મણિનગર પૂર્વમાં ઘટના સ્થળમાં આવેલા આ ફ્લેટમાં અફરાતફરીથી માહોલ સર્જાયો હતો અને બીજી તરફમાં જીઆઈડીસી માટે મોડી રાતે આગ લાગી હતી અને આ આગમાં કંપનીની હજુ પણ સુધી જાણકારી મળી નથી અને ફાયર વિભાગમાં આગમાં કાબુ મેળવવા માટે તાજેતરમાં આણંદમાં કરમસદ ટેલમાં રોડ પર ગોડાઉનમાં ભીષણ આગ લાગવાના કારણો સ્તરમાં શોર્ટ સર્કિટના કારણે હોવાનું માનવામાં આવ્યું છે અને અંગેના પગલું મચી ગયું છે અને સ્થળે વિધાનનગરમાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.